નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સફરે લઈ જઈ રહી છું જ્યાં પહોંચતા જ તમને મનને શાંતિ અને આત્માને સંતોષ મળશે. વાત કરવી છે મહેસાણાના એક એવા ગામની જેને ગામ નહીં પણ સેવા અને શ્રદ્ધાનું તીર્થધામ કહેવું વધુ યોગ્ય રહેશે. હા, હું વાત કરી રહી છું પાંચોટ ગામની. પાંચોટની ચારે દિશાઓમાં નજર નાખો તો તમને ભગવાનના આશીર્વાદ રૂપી મંદિરો જોવા મળશે. જાણે દરેક ખૂણે કોઈ દૈવી શક્તિ રક્ષણ કરી રહી હોય. પણ આ ગામની અસલી ઓળખ છે તેની સેવા. મિત્રો, તમે સાંભળ્યું હશે કે લોકો પાસે કરોડોની મિલકત હોય છે, પણ પાંચોટ ગામમાં તો અહીંના અબોલ પશુઓ અને શ્વાનો પણ કરોડપતિ ગણાય છે. અહીંની જીવદયા અને પશુ પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ આખા વિશ્વ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટું પુણ્ય છે અને આ પુણ્યનું કામ અવિરત કરી રહ્યું છે શ્રી વારાહી કૃપા અન્ન ક્ષેત્ર. જો તમે મહેસાણા કે પાંચોટ બાજુથી પસાર થાઓ તો અહીંના ઘર જેવા શુદ્ધ અને સાત્વિક ભોજનનો સ્વાદ લેવાનું ચૂકતા નહીં. અહીં ભોજન માત્ર પેટ નથી ભરતું, પરંતુ હૈયામાં ટાઢક આપે છે, અને એ પણ તદ્દન નિઃશુલ્ક. સવારે 11 થી 1 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી અહીં મહેમાનો માટે થાળી તૈયાર જ હોય છે. તો જ્યારે પણ મોકો મળે ત્યારે આ પવિત્ર ભૂમિના દર્શન કરવા અને પાંચોટના સેવા યજ્ઞના સાક્ષી બનવા જરૂર પધારજો. નમસ્તે મિત્રો, તમે અનેક જગ્યાએ જોયું હશે કે અનેક એવા ક્ષેત્રો હશે કે જ્યાં આગળ સેવાકીય કાર્ય થતા હશે, પરંતુ એક સેવાકીય કાર્ય એવું છે કે એક મિત્ર ખાલી વિચાર લાવ્યો અને બધા જ મિત્રો સાથે મળીને એક એવું સેવાકીય કાર્ય શરૂ કર્યું કે જે આજે એક સૌથી મોટું સેવાકીય કાર્ય બની ગયું છે, એટલે કે શ્રી વારાહી અન્ન ક્ષેત્ર. આપણી સાથે બે મિત્રો જોડાયા છે અને બંને મિત્રો સાથે વાત કરીશું કે આની શરૂઆત કઈ રીતની થઈ, કેટલા લોકો અહીંયા રોજિંદા ભોજન કરે છે અને આ અન્ન ક્ષેત્ર કેટલા વર્ષોથી ચાલુ છે. તો આપણી સાથે પીપીભાઈ પટેલ અને ગોવિંદભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. તો ગોવિંદભાઈ, પહેલો જ પ્રશ્ન તમને એ છે કે આનો વિચાર તમને કઈ રીતનો આવ્યો? અમારે આનો વિચાર આવ્યો કે એક અમારા વડીલ શ્રી છે, અમદાવાદ રહેતા હતા ભીખાભાઈ, એમને વિચાર આવ્યો કે આપણે પાંચોટમાં કોઈ ભૂખી ના રહી જાય એ માટેનું કોઈ આયોજન કરીએ. તો અમારે અને પ્રવીણભાઈને મળ્યા એ ભીખાભાઈ, અને અમે એવું કીધું હતું કાકા જો ખોલવું હોય તો અન્ન ક્ષેત્ર ખોલીએ, અમે અહીંયા સંભાળીશું, અમારી જવાબદારી સંભાળવાની. અને વિચાર પ્રગટ કરીને અમે એ તૈયાર થયા અને અમે પછી શરૂઆત કરી. અને આજે એ શરૂઆતના 10-12 વર્ષ થઈ ગયા અન્ન ક્ષેત્રના. અને અમારા ગામમાં મંદિરો બહુ છે, સુખી લોકો બહુ છે, પૈસાવાળા બહુ છે. એટલે અમે પણ એક એવો વિચાર કર્યો પ્રવીણભાઈ એ બંને, તો ગામમાં કોઈ ભૂખ્યો સૂઈ રહેવો ના જોઈએ, કારણ કે બધું તો બીજું મળી જવાનું પણ ખાવા માટે ના મળે. એટલે અમે અન્ન ક્ષેત્રમાં, એટલે અમારા ગામમાં કોઈ ભૂખ્યું સૂઈ જતું નથી, એવો અમે નિર્ધાર કર્યો. એ નિર્ધાર અમે પૂરો કર્યો છે. આજે એક મિત્રનો વિચાર અને અનેક મિત્રોની સેવા, અને આજે અનેક લોકો અહીંયા રોજિંદા ભોજન કરે છે. આપણી સાથે પીપીભાઈ પટેલ જોડાયા છે. પીપીભાઈ પટેલ, મારો તમને પ્રશ્ન એ છે કે તમે આટલું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છો, તો આ વિચારને સાર્થક કરવામાં તમને કેટલા વર્ષ લાગ્યા છે અને કેટલા વર્ષથી આ સંસ્થા ચાલતી આવે છે? આ સંસ્થા લગભગ આજથી 12 વર્ષ પહેલાંની સંસ્થાની શરૂઆત કરી અમે. પહેલાં અમે શરૂઆતમાં એક જગ્યા રાખી, એ પણ દાતાએ આપી હતી કે મારી જગ્યામાં તમે કરો, કે એની જગ્યામાં ચાલુ કર્યું. પણ સંજોગો વરસાદ પછી અમને જગ્યાનો દાતા પણ મળ્યો, તો આ મારી જગ્યા રહીને તમે ફ્રી ઓફ અહીંયા અન્ન ક્ષેત્રની સંસ્થા તમે બધો ઊભી કરો, કે મારે એક પણ રૂપિયો ચાર્જ નથી લેવો. કે અમને માની કૃપાથી, મા વારાહીની કૃપાથી અમને જગ્યાનો પણ દાતા મળ્યો, બાંધકામનો પણ દાતા મળ્યો. તો પછી અમે એવું નક્કી કર્યું કે સંસ્થા જો લાંબો ટાઈમ ચલાવવો છે તો આખા ગામનો સહકાર લઈશું ને તો જ સંસ્થા લાંબો ટાઈમ ચાલશે. તો અમે આ ગોવિંદ કાકા, અમે બધા ગામવાળા ભેગા થયા, નક્કી કર્યું કે નાનામાં નાનો વ્યક્તિ દાન આપણ તો એ પણ લેવાનું. અમે ખાલી ટ્રસ્ટ બનાવ્યું છે, હજી 2.5 લાખ રૂપિયા આપે એ ટ્રસ્ટી, બાકી બીજા બધા ગામના સહયોગીઓ, અમે દાતાઓ છે, આખા ગામના સહકારથી આ સંસ્થા ચાલે છે. આ સંસ્થા અમારે કોરોના ટાઈમ મહામારી હતી જ્યારે આખું વિશ્વ લોકડાઉન હતું, બંધ હતું, પણ અમારી પાંચોટ ગામની વારાહી અન્ન ક્ષેત્ર એક પણ દિવસ અમે રજા નથી રાખી. અન્ન ક્ષેત્ર ધમધોકાર ચાલુ છે. અત્યારે પણ ગેસના બાટલોની અસર છે, છતાં પણ અમારી સંસ્થા ભગીરથ કાર્ય કરે છે. એક પણ વ્યક્તિ ગામનો ભૂસ્યો ના રહેવો જોઈએ. કોઈ વટે માર્ગું આવે, કોઈ સાધુ સંત આવે તો અમારા આ નારાયણભાઈ, આ બેન છે, સ્ટાફ શાંતિથી બેસાડીને જમાડે છે. અહીંયા જમીને બેસવાની પણ વ્યવસ્થા છે. અહીંયા બેસીને ના જમવું હોય, આખા ફેમિલીને ઘેર ટિફિન લઈ જવું હોય તો ઘરે પણ ટિફિન લઈ જઈ શકે છે, જમે છે. એટલે અમારા વડવાઓના એક સંસ્કાર છે ને એ સંસ્કારને અમે આગળ ધપાવી રહ્યા છીએ.
તમે આ સંસ્થા ચાલુ કરી છે રેડી, અને અનેક લોકો ભોજન લે બોલો. છે, તો રોજિંદા કેટલા લોકો અહીંયા ભોજન લે છે સાંજ હવે સવાર? બપોરે લગભગ 80 લોકો ભોજન લે છે અને સાંજે 71 લોકો ભોજન લે છે. અને અમારે અહીંયા તિથિઓ અને જન્મદિવસના દાતાઓ બહુ આવે છે, એટલે અમે આજીવન તિથિના 51,000 રૂપિયા લઈએ છીએ. કે તમારા દાખલે બર્થડે આવે તો જે દિવસે બર્થડે હોય એ દિવસે અમે મિષ્ટાન સાથે અમે ભોજન જમાડીએ છીએ. એ રીતે 51,000 લઈએ કાયમી આજીવન દાતા. એ અમારે એમને એ જન્મદિવસે અમારે એમને મિષ્ટાન સાથે જમાડવાના. પછી બીજું કોઈની મરણ તિથિ હોય તો મરણ તિથિ પણ લોકો આપે છે, દાદીની દાદાની કોઈની હોય તો એ પણ અમે મિષ્ટાન સાથે જમાડીએ છીએ. એટલે અમે આવી રીતે લગભગ અઠવાડિયામાં અમારા 2-3 વખત તો તિથિઓ આવી જ જાય છે, અને મિષ્ટાન સાથે અમે બધા જે જમવાવાળા હોય ને એમને જમાડીએ છીએ. પ્રીતિભાઈ, આપણે એક પ્રશ્ન એ છે મારો તમને, કે તમે આટલું સ્વાદિષ્ટ ભોજન લોકોને પીરસો છો રેડી, તો આમાં બનાવવા માટે તમે જાતે બનાવો છો કે કોઈ સ્ટાફ રાખેલો છે કે કઈ રીતનું ચાલે છે? ના, અમે સ્ટાફ રાખેલો છે, પગારદાર ફેમિલી સાથે અહીંયા રહે છે. અમે સીધું ને બધું જાતે ખરીદી કરીએ છીએ. એ ખરીદીમાં અમારા ગોવિંદ કાકા રહ્યા ને એમનો સિંહ ફાળો છે, અને બીજા રમેશ કાકા છે. આ 2 જણા છે ને એ અમારા અન્ન ક્ષેત્રમાં જોવું પડતું નહીં. ગમે ત્યારે ગેસના બાટલાની અછત હોય તો પણ પૂરો કરે છે. કોઈ કરિયાણું લાવવાનું હોય, કોઈ પણ સંસ્થાને ગમે તે કામ હોય તો અમારા બે અમારા વ્યક્તિઓ એવા છે વાપરેલો કે આજ દિન ઉદી એક પણ દિવસ 12 વર્ષ થઈ ગયો આજે એક પણ દિવસ અમે રજા નથી રાખી. જો એ રજા ના રાખી હોય, જો એ કોઈનો શ્રેય જતો હોય તો ગોવિંદ કાકા અને રમેશ કાકાને જાય છે. એ 2 ઘરની જે જવાબદારી સંભાળે ને એના કરતાં વિશેષ અન્ન ક્ષેત્રની જવાબદારી સંભાળે છે. મેન્યુઅલી તમારે રોજિંદા જમવામાં સવારમાં શું હોય છે, આમ કે જેથી કરીને લોકોને મતલબ પેટમાં ઘણીવાર ઓલો થતું હોય? અમારે તો વડીલો વૃદ્ધો જમવા આવ્યું છે. અમે એમનું ધ્યાન રાખીને એમને અનુકૂળ આવે, બહુ જરૂરિયાત લોકો જમવા આવે એમને અનુકૂળ આવ્યું જમવાનું બનાવીએ છીએ. સવારે અમે દાળ ભાત શાક રોટલી હોય છે ફરજિયાત. પછી અઠવાડિયામાં લગભગ 2 કે 3 વખત મિષ્ટાન હોય. મિષ્ટાન પણ એવું રાખીએ આપલો કે જાતે શુદ્ધ આપણું બનાવેલું સાગર ઘીનું વપરાય એવું આપલો. જો તો કોઈ ચીલા ચાલુ આઈટમ અમે વાપરતા નથી. સોજે હોય, અળવું હોય, ખીચડી હોય, રોટલી હોય ને શાક હોય. સોજે આ મેનુ હોય. પછી અમારા ગામમાં પ્રસંગ હોય, કોઈ પાટોત્સવ હોય, કોઈ ગામ જમાડતું હોય તો અમને એ દાતાઓ અમને સામેથી આમંત્રણ આપે છે કે આજે તમારા ત્યાં રસ્તાના તમે જમવાનું ના બનાવતા, અમારા ત્યાંથી આવીને લઈ જજો. તો એ પણ અમે સહભાગી થઈને એમના ત્યાંથી અમે રિક્ષા લઈને લઈ આવીએ છીએ ને એ લાયેલું અહીંયા બધા જે જમવાના જે લાભ લે છે એ બધાને જમાડીએ છીએ શાંતિથી. ગોવિંદભાઈ, મારો છેલ્લો પ્રશ્ન તમને એ છે કે જો કોઈને દાન આપવું છે અથવા તો કોઈને ભોજન કરવું છે અને તમારે ત્યાં એમને ભોજન કરવા માટે આવવું છે અથવા તો કોઈ દાન આપવું છે, તો આ કઈ જગ્યા છે અને કઈ રીતના તમને દાન આપી શકે? અહીંયા ડીમાર્ટ, મહેસાણા ડીમાર્ટ ચોકડીથી નજીક જ છે, પાંચોટ ગામમાં છે. શ્રી વારાય કૃપા અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર, ત્યાં દાન પણ કોઈ આવે તો અમે અહીંયા એમને પાવતી આપી દઈએ છીએ. અને ભોજન લેવું હોય તો પણ અહીંયા આવીને લઈ શકે છે. અમે કોઈ નાત જાત પૂછતા નથી કે કોઈ કરોડપતિ આવે કે કોઈ ગરીબ આવે, અમે કોઈ એવું કશું પૂછતા નથી. જમવા આવે એટલે અમે જમાડી દઈએ છીએ, બીજી કોઈ વાત એમના આગળથી કરતા નથી. પછી એ લોકો કરે તો કંઈ કહેતા નહીં. અમારે એક દિવસ પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ અહીંથી નીકળ્યા હતા ફેમિલી સાથે, એમને જમવું હતું અને અમારું વન ક્ષેત્ર જોઈને અહીંયા જમવા બેઠા. અમે શાંતિથી એમને જમાડ્યા. પછી જ એમને ઓળખાણ આપી કે ભાઈ હું પાટણ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છું, તમારે કંઈ પણ તમે એમને સારી રીતે જમાડ્યા અને જમવાનું પણ અમારા ઘર જેવું છે, એટલે તમારે કંઈ પણ કામ હોય તો કહેજો ને તમે સેવા સારી બજાવો. એ બદલ અભિનંદન પણ અમે આપી ગયા હતા અન્ન ક્ષેત્રના ટ્રસ્ટીઓને. પ્રવીણભાઈ, મહેસાણાના લોકોને તમે શું કહેવા માંગશો, અને ખાસ કરીને કે જેમને 2 ટકનું ભોજન નથી મળતું એવા લોકોને શું કહેવા માંગશો? અમે મહેસાણાના લોકોને એક આહવાન એવું કરીએ છીએ કે જે અમારું પાંચોટ ગામ આજે કરોડપતિ ગામ કહેવાય છે. ગામનો કૂતરો પણ કરોડપતિ છે, લગભગ તમે સાંભળ્યું છે. તો ખાલી કહેવા પૂરતો નથી વાપરેલો. અમારા ગામમાં અમે એવી સંસ્થાઓ ઊભી કરી છે કે જેથી કરીને કોઈ અબોલા જીવને તકલીફ હોય તો પણ અમારું ગામ ખડે પગે હોય છે. કોઈ મનુષ્યને તકલીફ હોય તો પણ અમારું ગામ ખડે પગે હોય. એટલે અમે તો મહેસાણાની જનતા તથા ગુજરાતની જનતાને એક આહવાન કરીએ છીએ કે જેવો કુદરતની અમારા ઉપર વર્ષા છે એવી જો વર્ષા તમારા ઉપર વરસાવી હોય તો આવો ભગીરથ કાર્યો કરો. 100% માતાજી તમારા ઉપર સદાય સહાય કરશે. તો
મહેસાણાના લોકોને ખાસ કરીને જે લોકોને અન્ન નથી મળી રહ્યું, 2 ટકના ભોજનના પણ ફાંફા પડી રહ્યા છે, એવા લોકોને મારું ખાસ એવી વિનંતી છે કે જો તમારે જમવું હોય તો રાધનપુર ચોકડીથી તમે થોડાક આગળ આવશો તો ડીમાર્ટથી આગળ આ સરસ મજાની એક સંસ્થા, એક ફાઉન્ડેશન છે, ત્યાં તમે 2 ટકનું ભોજન જમી શકો છો વિનામૂલ્યે. અને વિનામૂલ્યે છે. અને આવી સેવા ક્યાંક જ જોવા મળતી હોય છે. અને આવા જ એપિસોડ સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવા જ અનેક એવા એપિસોડ તમારી સમક્ષ અમે પ્રસ્તુત કરશું. આવતીકાલે એક નવા એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.